પ્રકરણ સજીવનો પાયાનો એકમ, એમાં આજે આપણે કણાપ સૂત્ર વિશે માહિતી મેળવશું. હવે કણાપ સૂત્ર આપણે બધાએ આગળ જે બધા કોષની અલગ અલગ લાક્ષણિકતાઓ, અલગ અલગ કોષીય અંગિકાઓ છે એના વિશે આપણે માહિતી મેળવી. તેમાંની પણ એ આજે એક અંગિકા એ કણાપ સૂત્ર છે. આપણે આગળ જોયું હતું કે કોષોમાં જે અલગ અલગ કાર્યો થાય છે એ કાર્યો કરવા માટે ઉર્જાની જરૂર હોય છે, અને આ ઉર્જા એમને ક્યાંથી મળે છે? તો આપણે ત્યારે એવું જોયું હતું કે કણાપ સૂત્ર જે છે એ કોષ માટે એક શક્તિઘર, એક પાવર હાઉસનું કામ કરે છે. હવે આ વસ્તુને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણી પાસે આપણે કોઈ એક સિટી છે અથવા તો નાનો કોઈ એવો એરિયા જે છે એને આપણો વિકાસ કરવો છે, એરિયા આપણે બનાવવો છે. હવે આપણે કોઈ નવા સિટીનું પ્લાનિંગ કરતા હોય, ટાઉન પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે આપણે શું શું વિચારીએ છીએ? તો આપણે ઘણી બધી વસ્તુઓ છે એમાં વિચારતા હોઈએ છીએ. વસ્તુઓમાં આપણે શું શું લઈ શકીએ છીએ કે સૌપ્રથમ તો આપણે કોઈ એક નાનું ટાઉન અથવા તો નાનું ગામ વિકાસ કરતા હોઈએ, બનાવતા હોઈએ ત્યારે એમાં ઘણી કેટલીક બેઝિક જરૂરિયાત જે છે રહેલી હોવી જોઈએ. પહેલી વસ્તુ તો એ કે તેમાં કોઈ એક શાળા હોવી જોઈએ, કોઈ એક કહી શકાય કે દવાખાનું હોવું જોઈએ, હોસ્પિટલ હોવી જોઈએ, બરાબર. એ સિવાય કેટલીક કહી શકાય કે સરકારી કામો કરવા માટેની એક કચેરી હોવી જોઈએ, અને બીજા રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય છે. અને સિટીની બહાર અથવા તો ગામની બહાર આપણે કેટલાક ઇન્ડસ્ટ્રી અથવા તો કેટલાક ઉદ્યોગો છે એની સ્થાપના કરતા હોઈએ છીએ, બરાબર. અને રોડ, રસ્તા, એ બધી વસ્તુ પણ આપણે જોતા જ હોઈએ છીએ. અને સાથે સાથે બે મહત્વની વસ્તુ છે. એક તો એ વસ્તુ કે આપણે એ ગામ અથવા તો એ શહેરનો વિકાસ જો શરૂઆતથી કરતા હોઈએ તો એના વિકાસ કરવા માટે આપણી પાસે એ શહેરમાં પાણીનો પૂરતો પુરવઠો પણ હોવો જોઈએ. જો પાણીનો પુરવઠો ના હોય તો એનો વિકાસ જે છે શક્ય નથી, બરાબર. પણ હજી પણ તમે એક વસ્તુ યાદ કરો કે આ વસ્તુ આપણે ભૂલીએ છીએ. એ વસ્તુ શું છે? આ બધી જ વસ્તુ તમે કોઈ આ જે ટાઉન પ્લાનિંગ કરો છો, આ જે ગામ છે, ગામનો વિકાસ કરો છો, આ વિકાસ કર્યા બાદ આ બધી જ વસ્તુ બની ગઈ, પાણીની સપ્લાય છે, રોડ રસ્તા બની ગયા, બધા પ્રકારની બિલ્ડિંગો, સ્કૂલ, શાળા, કોલેજ, હોસ્પિટલ, આ બધી જ વસ્તુ આપણે એમાં બનાવી દીધી. પરંતુ જો આ બધી વસ્તુને આપણે અત્યારે જે કહીએ છીએ ઇલેક્ટ્રિસિટી, જે વિદ્યુત જે છે, જે પાવર સપ્લાય છે, એ ના મળે તો કોઈ પણ વસ્તુ કાર્ય કરી શકે? ના કરી શકે. તો એના માટે જરૂરિયાત શેની છે? તો એ મહત્વની વસ્તુ જે જરૂરિયાતવાળી છે એ છે પાવર સપ્લાય. એટલે કે જો આપણે આ બધી વસ્તુ બનાવ્યા બાદ એને વિદ્યુત, એને પાવર નહીં આપીએ તો એક પણ વસ્તુ જે આપણે બનાવેલી છે એ કોઈ પણ વસ્તુ બહુ ચોક્કસ રીતે કાર્ય કરી શકશે નહીં. એટલે કે આ બધી વસ્તુ કર્યા બાદ, આ બધી વસ્તુ બનાવ્યા બાદ એને પાવર જે છે, એને સપ્લાય, વિદ્યુત જે છે, ઇલેક્ટ્રિસિટી જે છે એ પૂરી પાડવી પડે છે, બરાબર. એ પૂરી પાડીએ તો જ આપણે જે ગામ અથવા જે શહેરનો વિકાસ કરેલો છે એ બહુ સારી રીતે કામ કરી શકે અને એનો વિકાસ છે એ દિવસે ને દિવસે વધતો જાય છે. પણ જો ઇલેક્ટ્રિસિટી ના હોય તો આ વસ્તુ શક્ય થતી નથી. એટલે કે અહીંયા આ વસ્તુમાં, આ ઉદાહરણમાં પાવર સપ્લાય જે છે, પાવર સપ્લાય ખૂબ જ અગત્યનો આપણે લઈ શકીએ છીએ, બરાબર. આવી જ રીતે આપણે કોષમાં જોયું હતું કે કોષમાં પણ અલગ અલગ કોષીય અંગિકાઓ રહેલી છે. તો અલગ અલગ જે કોષીય અંગિકાઓ જે છે એ કોષમાં પોતાનું કોઈ ચોક્કસ કાર્ય હોય. કેટલાક છે દ્રવ્યોનું કહી શકાય કે સંશ્લેષણ કરતા હોય છે. કેટલીક અંગિકાઓ એવી છે કે જે દ્રવ્યોનું જે સંશ્લેષણ થયું છે એને કોષના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવાનું કામ કરે છે, બરાબર. તો આ જે અલગ અલગ કાર્યો કોષની અંદર જે કોષીય અંગિકાઓ દ્વારા થાય છે તો એના માટે કોષને પણ એક ચોક્કસ પ્રકારે ઉર્જાની જરૂરિયાત હોય છે. અને કોષને આ જે ઉર્જાની જરૂરિયાત છે, ઉર્જાની જરૂરિયાત આપણે ક્યાંથી પૂરી પાડીએ છીએ? તો કોષમાં એના માટે પણ એક ચોક્કસ પ્રવિધાન હોય છે. એટલે કહી શકાય કે કોષમાં એક કણાપ સૂત્ર નામની અંગિકા એવી છે કે જેનો ઉપયોગ કરીને કોષમાં એ દરેકે દરેક અંગોને કાર્ય કરવા માટે ઉર્જા જે છે એ ઉર્જા આપણને મળી રહે છે. એટલે અહીંયા આપણે કોષમાં જે કોષનું પાવર હાઉસ, કોષનું શક્તિઘર જેને કહી શકાય, એટલે કે જે કણાપ સૂત્ર છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચાલો જોઈએ કે કોષમાં કણાપ સૂત્ર જે છે એ ક્યાં આવેલું હોય છે અને કઈ રીતે કાર્ય કરે છે. તો આપણા કોષમાં, એટલે કે સજીવોના કોષમાં, આપણે પ્રાણી કોષની આકૃતિ લીધેલી છે. તો આ પ્રાણી કોષમાં આ જે કણાપ સૂત્ર છે એ આ કાર્ય કરે છે. એટલે કે કોષને જરૂરી ઉર્જા જે છે એ પૂરું પાડવાનું કામ આ કણાપ સૂત્ર દ્વારા કરવામાં આવે છે. એટલા માટે જ આપણે કીધું એ પ્રમાણે કણાપ સૂત્રને કોષના શક્તિઘરો એટલે કે પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે કે કોષના શક્તિઘર, કોષનું પાવર હાઉસ શું છે? તો કણાપ સૂત્ર જે છે એ કોષનું શક્તિઘર છે. તો એ વસ્તુ પણ આપણે અહીંયા નોટ ડાઉન કરી શકીએ કે કણાપ સૂત્ર, આપણે કણાપ સૂત્રની વાત કરીએ છીએ તો આ જે કણાભ સૂત્ર છે એ કણાભ સૂત્રને આપણે કોષનું શક્તિઘર કહીએ છીએ, બરાબર. કોષનું શક્તિઘર કહેવાય. એટલે કે આપણે લખી શકાય કે પાવર હાઉસ તરીકે આ કણાપ સૂત્ર છે એને ઓળખવામાં આવે છે. હવે આપને સવાલ એ થાય કે શા માટે એને શક્તિઘર અથવા તો પાવર હાઉસ કહેવાય છે? તો એનું પણ એક કારણ છે. કારણ કે આ જે કણાપ સૂત્ર છે એ કણાપ સૂત્ર એ એવા પ્રકારના અણુઓ જે છે એ એવા પ્રકારના અણુઓનું નિર્માણ કરે છે કે જેના દ્વારા કોષને જે કામમાં આવતી ઉપયોગી ઉર્જા જે છે ઉર્જા મળી રહે છે.
એટલે આપણે એ વસ્તુ પણ અહીંયા લખી શકાય કે આને કોષનું શક્તિઘર કહેવાય છે, કારણ કે એનું કારણ આપણે જાણવું હોય તો લખી શકીએ, કારણ કે કણાભ સૂત્ર એવા અણુઓનું નિર્માણ કરે છે જે કોષને ઉપયોગી ઉર્જા પૂરી પાડે છે, બરાબર। એટલે કે આ કણાભ સૂત્ર દ્વારા આવા અણુઓનું નિર્માણ થતું હોવાથી એ કોષને ઉપયોગી ઉર્જા જે છે ઉપયોગી ઉર્જા પૂરી પાડે છે, એટલા માટે જ એને કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે કણાભ સૂત્ર છે એક પ્રકારે કોષનું પાવર હાઉસ અથવા તો કોષનું શક્તિઘર છે એવું આપણે કહી શકીએ છીએ। હવે આપણા મનમાં સવાલ એ થાય કે અહીંયા આપણે એવું લખ્યું કે કણાભ સૂત્ર એવા અણુઓનું નિર્માણ કરે છે જે કોષને ઉપયોગી ઉર્જા પૂરી પાડે છે, તો આપણા મનમાં સવાલ એ થાય કે આ ઉપયોગી ઉર્જા એટલે શું, અથવા તો આ ઉપયોગી એનર્જી એટલે શું, બરાબર। તો આ ઉપયોગી ઉર્જા એટલે કે કોષ માટે કાર્ય કરવા માટે જે ઉપયોગી ઉર્જા છે, આ ઉપયોગી ઉર્જા એટલે શું એ સમજવા માટે પણ પહેલા આપણે એક ઉદાહરણ લઈએ અને ત્યારબાદ આ કણાભ સૂત્ર કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે આગળ જોઈએ। તો અહીંયા આપણે ઉદાહરણમાં એવું લઈએ છીએ કે આપણી પાસે આપણે કોઈ વસ્તુ લેવા જાવી તો કોઈ દુકાન ઉપરથી આપણે જ્યારે ખરીદી કરીએ છીએ ત્યારે આ ખરીદી કરવા માટે ખરીદી કર્યા બાદ આપણે એ દુકાનદારને આપણે કાગળના ખાલી કટકા તો નથી જ આપતા, કારણ કે કાગળના કટકા આપીશું તો એ દુકાનદારે દુકાન પાસેથી આપણે જે વસ્તુ ખરીદી છે એનું આપણે જે પેમેન્ટ એના જે પૈસા ચૂકવવાના છે આપણે ચૂકવી શકતા નથી। તો આપણે અહીંયા સમજવાનું છે કે આ ઉપયોગી ઉર્જા એટલે કે કોષ માટે કામમાં આવતી ઉર્જા એ શું છે। તો એ જ રીતે અહીંયા પણ જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારની ખરીદી કરો છો ત્યારે તમે કાગળના ટુકડા જે છે એ ખાલી નથી આપતા, કારણ કે કાગળના ટુકડાનું કોઈ મૂલ્ય નથી, પણ એની જગ્યાએ આપણે શું આપીએ છીએ, અત્યારે આપણે જે કરન્સી જે ચલણી નોટો આપણે વાપરીએ છીએ એ ચલણી નોટો જે છે એ વસ્તુના બદલામાં આપણે દુકાનદારને આપવી પડે છે, બરાબર। તો આવી જ રીતે એ ઉપયોગમાં આવતી ઉર્જા એ કણાભ સૂત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે। તો અહીંયા જે રીતે કરન્સી જે છે એટલે કે આ જે ચલણી નોટો છે કે જેનો ઉપયોગ આપણે કોઈ વસ્તુની ખરીદી કરવા માટે કરીએ છીએ, એ જ રીતે કોષમાં કણાભ સૂત્ર જે છે એ કાર્ય કરવા માટે એ કોષ માટે કાર્ય કરવા માટે જે કામમાં આવતી ઉર્જા છે, જે ઉપયોગમાં આવતી ઉર્જા જે છે એ ઉર્જા એ કોષને પૂરી પાડે છે। તો આ વસ્તુ આપણે અહીંયા આ ઉદાહરણ દ્વારા બહુ સારી રીતે સમજી શકીએ, કારણ કે કાગળના ટુકડા આપણે જોયું એ પ્રમાણે કાગળના ટુકડાની કોઈ વેલ્યુ કોઈ કિંમત નથી, પણ એની જગ્યાએ ચલણી નોટો આપો તો તમે કોઈ ચોક્કસ વસ્તુ છે એ ચોક્કસ વસ્તુની ખરીદી એ દુકાનમાંથી કરી શકો છો, બરાબર। તો આવું જ કાર્ય કણાભ સૂત્ર જે છે એ કરે છે કે કોષના અલગ અલગ અંગિકાઓને કામ કરવા માટે જે એને કામમાં આવતી ઉર્જા છે, જેને ઉપયોગી ઉર્જા છે, એ ઉપયોગી ઉર્જા જ આ કણાભ સૂત્ર દ્વારા એને પૂરી પાડવામાં આવે છે અને માટે જ એને એનું શક્તિઘર કહેવામાં આવે છે, બરાબર। હવે સવાલ એ થાય કે કણાભ સૂત્ર છે એ આવી ઉર્જા તો પૂરી પાડે છે, તો સીધું જ આ કણાભ સૂત્ર આ ઉર્જા કોષને પૂરી પાડે છે અથવા તો કયા સ્વરૂપે કણાભ સૂત્ર જે છે એ કોષને આ ઉર્જા પૂરી પાડે છે। તો હવે આપણે એના વિશે માહિતી મેળવીએ કે કણાભ સૂત્ર દ્વારા કઈ રીતે અથવા તો કયા અણુઓના સ્વરૂપમાં કોષને ઉર્જા જે છે એ પૂરી પાડવામાં આવે છે। તો આપણે જોયું કે કણાભ સૂત્ર જે છે એ આ પ્રકારે કેટલાક અણુઓનું નિર્માણ કરે છે કે જે અણુઓ આ કોષને કાર્ય કરવા માટે કામમાં આવતી ઉર્જા પૂરી પાડે છે। તો આ અણુઓ ખરેખર છે શું, તો કણાભ સૂત્ર જે અણુઓનું નિર્માણ કરે છે, અણુઓ જેને એટીપી તરીકે ઓળખવામાં આવે છે, એટીપી એનું ફૂલ ફોર્મ એનું પૂરું નામ છે આપણે યાદ રાખવાનું છે, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે એટીપી નું પૂરું નામ છે। એટલે કે કણાભ સૂત્ર જે છે કણાભ સૂત્ર દ્વારા આ એટીપી ના જે અણુઓ છે, એટીપી ના અણુઓ કહી શકાય કે એનું નિર્માણ કરવામાં આવે છે અને ઉત્પન્ન કરવામાં આવે છે, અને આ જે એટીપી ના અણુઓ છે એ કોષને કાર્ય કરવા માટે જે ઉર્જા જે શક્તિની જરૂરિયાત છે શક્તિ પૂરી પાડે છે। એટલે આ વાત તો કંઈક એવી થાય કે જે આપણે આગળ ઉદાહરણ લીધું કે દુકાનમાંથી તમારે કોઈ વસ્તુ લેવી હોય તો વસ્તુ લેવા માટે તમારે ચલણી નોટો જે રૂપિયા જે પૈસા આપણે વાપરીએ છીએ પૈસાનો ઉપયોગ કરવો પડે છે, કાગળના ટુકડા નથી ચાલતા। તો અહીંયા પણ કણાભ સૂત્રમાંથી ડાયરેક્ટલી કણાભ સૂત્રનો આપણે ઉપયોગ નથી કરતા, પણ એમાંથી મળતા જે અણુઓ છે એટીપી છે એનો ઉપયોગ કોષ જે છે એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે। એટલે અહીંયા જે આ જે એટીપી ના અણુઓ છે, જે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટના જે અણુઓ છે, અણુઓને ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એટલે કે કણાભ સૂત્રનું ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ એટલે કે એટીપી છે। તો આપણે અહીંયા એ વસ્તુ કહી શકાય કે જે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે, બરાબર। તો આ એટીપી એ ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીંયા આ ચલણ શબ્દ સમજવા માટે ફરીથી આપણે જે પહેલા ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ જોઈએ
કે આપણે જે નોટો વાપરીએ છીએ એને ચલણી નોટો કહીએ છીએ, બરાબર. તો આ નોટો ખરેખર આપણે ક્યાંથી મળે છે? તો આમ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો બેંકમાંથી આપણે આ રૂપિયાની નોટો છે એને લેતા હોઈએ છીએ. એટલે અહીંયા બેંકનું જે કામ છે એ કામ કરશે કણાપ સૂત્ર, અને કણાપ સૂત્રમાંથી જે ચલણ મળે છે એટલે કે બેંકમાંથી જે ચલણ મળે એ રૂપિયાની નોટ, એનાથી તમે કોઈ વસ્તુ ખરીદીને કોઈ કાર્ય કરી શકો છો. તો એ રીતે અહીંયા કણાપ સૂત્ર એ બેંક જેવું કાર્ય કરે છે, અને એમાંથી આપણે આ જે ચલણ છે એટલે કે એટીપી, ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે જેને ઓળખીએ છીએ, એ આપણને મળે છે, અને એનો ઉપયોગ કરીને કોષ જે છે પોતાનું કાર્ય જે છે એ કાર્ય કરતું હોય છે, બરાબર. તો આપણે કહી શકીએ કે યાંત્રિક કાર્ય કરવા માટે અથવા તો નવા રાસાયણિક જે કેટલાક સંયોજનો હોય તો એ સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એના સ્વરૂપમાં ઉર્જા જે છે ઉર્જા સંગ્રહિત થયેલી હોય છે. એટલે કે જે બધી જ ઉર્જા છે એ કણાપ સૂત્ર એનું આખું પાવર હાઉસ છે, પણ એમાંથી કેટલાક નાના નાના ચલણો એટલે કે આ જે નાના નાના અણુઓ એટીપીના અણુઓ છે એ ખરેખર ઉર્જાનો સંગ્રહ કરે છે, અને એ ઉર્જા જ્યારે કોષને કોઈ કાર્ય કરવા માટે જરૂરી હોય ત્યારે એટીપીના જે અણુઓ છે એ અણુઓ કોષને ઉર્જા જે છે એ ઉર્જા પૂરી પાડે છે, બરાબર. તો અહીંયા આપણે જોયું કે આ કણાપ સૂત્રની જે આપણે આકૃતિ જોઈ એમાંથી આપણે એટીપીના અણુઓ મળે છે, અને ખરેખર આ એટીપીના અણુઓ જ ઉર્જાનો સંગ્રહ કરીને એને કોષને પૂરો પાડે છે. એટલે કે કાર્ય કરવા માટેની ઉર્જા જે છે એટીપીના અણુઓ દ્વારા જ એ કોષને પૂરી પાડવામાં આવે છે. હવે અહીંયા આ કણાપ સૂત્ર જે છે કઈ રીતે કોષને ઉર્જા પૂરી પાડે એના વિશે તો આપણે જોઈ લીધું, પણ ખરેખર જે કણાપ સૂત્રની આકૃતિ આપણે અહીંયા જોઈએ છે તો આ કણાપ સૂત્રની રચના જે છે એ ખરેખર કેવી હોય છે? તો અહીંયા તમે જોઈ શકો કે જે કણાપ સૂત્રની આપણે આકૃતિ જોઈ છે તો આકૃતિ જોતા જ આપણે ખ્યાલ આવે કે જે કણાપ સૂત્ર છે એમાં તમને બે અલગ અલગ આવરણો દેખાય છે. એક તો એની અંદર કંઈક આવરણ રહેલું છે અને એની બહાર કોઈ બીજું આવરણ રહેલું છે, બરાબર. તો આ કણાપ સૂત્રની રચના જે છે એ રચના વિશે હવે આપણે થોડી વધારે માહિતી મેળવીએ કે કણાપ સૂત્રમાં આ બે આવરણ હોય છે, એક બહારનું આવરણ અને એક અંદરનું આવરણ. તો આ આવરણ કઈ રીતે આવેલા હોય છે અને આ આવરણ ખરેખર બંને આવરણ જે છે બંનેનું અલગ અલગ કાર્ય છે, તો કઈ રીતે કાર્ય કરે છે એ આપણે જોઈએ. તો અહીં આપણે એક પ્રાણી કોષ લીધેલો છે, અને આ પ્રાણી કોષમાંથી કણાપ સૂત્રને આપણે અલગ પાડેલું છે, અને આ જે કણાપ સૂત્ર છે એ કણાપ સૂત્રની રચનાને આપણે આગળ કીધું એ પ્રમાણે જો તમે બહુ ધ્યાનપૂર્વક જુઓ તો એના બે અલગ અલગ આવરણો જે છે આપણે જોવા મળે છે. એક છે એનું બાહ્ય આવરણ અને એક છે એનું અંતઃ આવરણ. એટલે કે જે કણાપ સૂત્ર છે ને એ બે આવરણ ધરાવે છે, એક અંદર કંઈક આવરણ હશે અને બહારનું કંઈક આવરણ હશે. જે આવરણ કેવા દેખાય છે એ તો આપણે અહીંયા દર્શાવેલા છે, બરાબર. તો હવે સૌપ્રથમ આપણે આ અંતઃ આવરણ અને બાહ્ય આવરણ છે એ કેવી રચના ધરાવે છે અને કયા પ્રકારના કાર્યો કરે છે એ વસ્તુ આપણે આ બાહ્ય આવરણ અને અંતઃ આવરણ જે છે એને અલગ અલગ લઈને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે સૌપ્રથમ આ કણાપ સૂત્રનું જે બાહ્ય આવરણ છે બાહ્ય આવરણ વિશે વાત કરીએ કે ખરેખર આ બાહ્ય આવરણ કંઈક આ રીતે દેખાય છે, બરાબર, જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવેલું જ છે. હવે આ બાહ્ય આવરણ જે આપણે જોવા જઈએ તો બાહ્ય આવરણ જે છે ખરેખર છિદ્રિષ્ઠ હોય છે, એટલે કે આ આવરણમાં નાના નાના છિદ્રો જે છે એ છિદ્રો એ ધરાવતું હોય છે. તો આપણે સૌપ્રથમ એના વિશે જો લખવું હોય તો કંઈક લખી શકાય કે કણાપ સૂત્રમાં જે બાહ્ય આવરણ છે આ બાહ્ય આવરણ છિદ્રિષ્ઠ હોય છે, બરાબર. છિદ્રિષ્ઠ હોય છે એનો મતલબ કે એમાં નાના નાના છિદ્રો જે છે એ છિદ્રો કણાપ સૂત્રના બાહ્ય આવરણમાં આવેલા હોય છે. હવે મુખ્યત્વે આપણે જોવા જઈએ તો કણાપ સૂત્રનું જે બાહ્ય આવરણ છે એના કરતાં પણ કણાપ સૂત્રનું જે અંદરનું આવરણ છે એટલે કે જે અંતઃ આવરણ છે એ કોષો માટે કહી શકાય અથવા તો કણાપ સૂત્રમાં જે મહત્વનું કાર્ય કરે છે એ છે એનું અંદરનું આવરણ, અંતઃ આવરણ. કારણ કે બાહ્ય આવરણ એ એક પ્રકારે એને રક્ષણાત્મક કવચ જ પૂરું પાડે છે અને એ છિદ્રિષ્ઠ આવરણ હોય છે. હવે જે અંદરનું અંતઃ આવરણ છે અંતઃ આવરણ ઘણા બધા કાર્યો જે છે કોષમાં કરતું આપણે જોવા મળે છે. તો હવે આપણે આ કણાપ સૂત્રનું જે અંદરનું આવરણ જે અંતઃ આવરણ છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો હવે આપણે આ કણાપ સૂત્રનું જે અંતઃ આવરણ છે અંતઃ આવરણ વિશે વાત કરીએ કે અંતઃ આવરણ કંઈક આ રીતની રચના જે છે ધરાવતું હોય છે. હવે કણાપ સૂત્રનું અંતઃ આવરણ છે તો જો તમે એને ધ્યાનપૂર્વક જુઓ ને તો આ કણાપ સૂત્રના અંતઃ આવરણમાં કેટલાક ઊંડા પ્રવર્ધો આવેલા હોય છે, બરાબર. એ અંતઃ પ્રવર્ધો જેને કહેવામાં આવે છે. એટલે પહેલી વસ્તુ આપણે એ કહી શકીએ કે આ જે કણાપ સૂત્રનું અંતઃ આવરણ છે એ અંતઃ આવરણ કેટલાક ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે. હવે અહીંયા સવાલ એ થાય કે આ જે કણાપ સૂત્રનું અંતઃ આવરણ છે ઊંડા અંતઃ પ્રવર્ધો તો ધરાવે છે, તો આ પ્રવર્ધોનું ખરેખર કાર્ય શું છે? તો આપણે કહી શકીએ કે પ્રવર્ધો ધરાવતું હોવાથી કણાપ સૂત્રનું જે અંતઃ આવરણ છે ને એનું આડછેદનું ક્ષેત્રફળ છે એ ઘણું વધુ હોય છે. એટલે આપણે અહીંયા એ પણ કહી શકીએ કે ઊંડા અંતઃ પ્રવર્ધો ધરાવે છે માટે તેનું આડછેદનું ક્ષેત્રફળ
ક્ષેત્રફળ વધુ હોય છે. હવે તો બીજો સવાલ અહીંયા સીધો એ થાય કે ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે, એના લીધે શું ફાયદો થાય કે આડછેદનું ક્ષેત્રફળ વધારે છે. તો આ આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય તો એનાથી પણ આપણા સજીવોના કોષમાં આ આડછેદનું ક્ષેત્રફળ વધુ હોવાથી તો શું ફાયદો થશે? તો આપણે કહી શકીએ કે અહીંયા અંત આવરણ જે ઊંડા અંત પ્રવર્ધો ધરાવે છે તો આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય છે. હવે જો જેટલું ક્ષેત્રફળ વધુ હશે એટલું જ અહીંયા કણાપ સૂત્રમાં જે એટીપી ઉત્પન્ન થાય છે, એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, જે આપણે કહીએ ઉર્જા ચલણ અથવા તો શક્તિ ચલણ તરીકે જેને ઓળખીએ છીએ, તો એટીપી ઉત્પન્ન થવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વધારે પ્રમાણમાં થશે. એટલે કે જેટલું ક્ષેત્રફળ વધારે એટલા ક્ષેત્રફળ વધુ હશે તો એ પ્રક્રિયા વધારે ક્ષેત્રફળમાં થશે ને વધારે એટીપીના જે અણુઓ છે એટીપીના અણુઓનું નિર્માણ થશે. એટલે કે કોષમાં જો એટીપીના અણુઓનું નિર્માણ વધારે થશે તો એનો મતલબ શું થશે કે જો એટીપીના અણુઓ વધુ છે તો એમાં ઉત્પન્ન થતી ઉર્જા જે છે એ પણ વધુ હશે અને કોષને કાર્ય કરવા માટે પૂરતી ઉર્જા જે છે એ સરળતાથી એને મળી રહેશે. બરાબર? તો આનું જે મુખ્ય કારણ છે આપણે કહી શકાય કે તેનું આડછેદનું ક્ષેત્રફળ વધુ છે. આડછેદનું ક્ષેત્રફળ વધુ છે તેથી એટીપીના નિર્માણ માટે થતી પ્રક્રિયા વધુ મોટા પ્રમાણમાં થાય છે. અને આ એટીપીના નિર્માણ માટે થતી પ્રક્રિયા જો વધુ મોટા પ્રમાણમાં થાય તો એનો આપણે બીજો મતલબ એવો લઈ શકીએ આડકતરી રીતે કે અહીંયા એટીપીના જે અણુઓ છે એટીપીના અણુઓ વધુ નિર્માણ પામશે. બરાબર? અને આ એટીપીના અણુઓ વધુ નિર્માણ પામશે તો આપણે કીધું એ પ્રમાણે જેટલા એટીપીના અણુઓ વધારે હશે એટલી જ કોષને કાર્ય કરવા માટે ઉર્જા જે છે એ વધારે ને વધારે પ્રમાણમાં મળી રહે છે. બરાબર? તો અહીંયા આ અંતઃઆવરણ છે મુખ્યત્વે આ રીતની રચના ધરાવે છે ને એના કારણે જ એટીપીના અણુઓ જે છે આપણે વધુ પ્રમાણમાં એમાં પ્રાપ્ત થાય છે એટલે જ એને ઉર્જા જે છે વધારે પ્રમાણમાં મળી રહેશે. હવે કણાપ સૂત્ર માટે બીજી એક મહત્વની વાત જો આપણે જાણવી હોય ને તો કણાપ સૂત્ર જે છે જે રીતે આપણે કીધું કે કોષ કેન્દ્રનું વિભાજન થાય ત્યારે ડીએનએ ને રિબોઝોમ્સ ને બધું રહેલું હોય છે તો કણાપ સૂત્ર જે છે એ પોતાના જ ડીએનએ અને પોતાના જ રિબોઝોમ્સ ધરાવે છે. હવે કણાપ સૂત્રને જો પોતાનું જ ડીએનએ અને પોતાનું જ રિબોઝોમ્સ હોય એ સિવાય એને કેટલાક ઉપયોગી એવા પ્રોટીન્સ જે છે પ્રોટીનનું નિર્માણ પણ એ પોતાની રીતે જ કરે છે. તો આ બધી વસ્તુ એ પોતાની હોવાથી ડીએનએ રિબોઝોમ્સ એ પોતાના જ ધરાવે છે. પ્રોટીનનું નિર્માણ જે એને જરૂરિયાત હોય પ્રોટીનનું નિર્માણ પણ એ પોતે કરી શકે છે. એટલે આ કણાપ સૂત્ર છે એ પોતાની રેપ્લિકા બનાવી પણ શકે છે. રેપ્લિકા એટલે શું કે એક કણાપ સૂત્ર હોય તો એક કણાપ સૂત્રમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું, જે આપણે કહીએ ને કે કોઈ વસ્તુ સામે ઉભેલી હોય, કોઈ માણસ સામે ઉભેલો હોય એની મૂર્તિ આપણે બનાવી એને રેપ્લિકા કહેવાય. તો અહીંયા કણાપ સૂત્રમાં એની આ ખાસિયતને લીધે, કઈ ખાસિયત કે એમાં ડીએનએ અને રિબોઝોમ્સ છે અને પોતાની જરૂરિયાતના પ્રોટીન્સ જે છે પોતે ઉત્પન્ન કરે છે. બરાબર? તો એની જે આ ખાસિયત છે એના લીધે જ કણાપ સૂત્ર છે પોતાની રેપ્લિકા ખૂબ જ ઝડપથી બનાવી શકે છે. એટલે કે એક કણાપ સૂત્ર હોય તો એકમાંથી બીજું કણાપ સૂત્ર પણ એ બનાવી શકે છે, બેમાંથી ત્રણ બનાવી શકે છે. એટલે કે એની રેપ્લિકા જે છે એ તરત જ આ કણાપ સૂત્ર દ્વારા બનાવવામાં આવે છે. તો અહીંયા આપણે આ કણાપ સૂત્ર જે છે એટલે કે કોષનું જે શક્તિઘર, જે પાવર હાઉસ છે એ કેવી રચના ધરાવે છે, એ કોષમાં કઈ જગ્યાએ આવેલું હોય છે ને કઈ રીતે આ કણાપ સૂત્ર છે એ કોષને ઉર્જા પૂરી પાડે છે એના વિશે આપણે ઘણી વિસ્તૃત માહિતી જે છે એ આ ટોપિકમાં